મિત્રો ગુડ મોર્નિંગ, જય વસરાજ. સ્વાગત છે તમારા બધાનું નટરાજ બ્લોગ્સમાં. તો મિત્રો જેમ કે આપણે એને ભાઈ આંધ્રપ્રદેશ રાજમુંદ્રીથી ને રોપા ભરીને જઈએ એમપીમાં, મધ્યપ્રદેશ ઇન્દોરના. હવે આપણે અત્યારે હાલમાં છે ને એમપીમાં આવી ગયા. પુરાણપુર વટી ગયા. પુરાણપુરથી આ એમપીમાં ઇન્દોર જઈને ખંડવાવાળો રોડ, એ રોડ ઉપર છે અત્યારે. ત્યાંથી આપણે માનો કે અંદર હજી 150 કિલોમીટર એટલું બાકી જોઈએ. આપણે આગળનો આપણે બુરાનપુર વટીને ઘાટ આવે ખંડવાવાળા રોડ ઉપર, એ ઘાટમાં છે અત્યારે. વ્યાજ ધીરે ધીરે આપણે કાલે બાલે કંઈ માંથી નીકળ્યા થઈને શૂટિંગ કંઈ ઉતાર્યું નહોતું. હવે અત્યારે ચાલુ કર્યું એટલે હવે 150 કિલોમીટર રહ્યું. અહીં એવું લાગે કે શૂટિંગ કર્યા જેવું છે એટલે ચાલુ કરી દીધું. આ ઘાટનું નામ તો શું હોય તો આપણે ખબર નથી, પહેલી વાર નીકળ્યા હતી. Incoming call from home identity. તો મિત્રો આપણે આવેલા છે ઘાટમાં. અહીંયા આપણે એમપી ને રાજસ્થાનની જે ગાડી બધી રાજસ્થાનમાંથી સાઉથમાં જવાવાળી ગાડી બધી આમ જ હાલે. એમ તો આ રોડ શું કહેવાય, એક જાતનો હાઈવે જ છે. કારણ કે હજી રાજસ્થાનમાં હેલું પડે અહીંથી જવામાં, એમપીમાં હેલું પડે. ઘાટનું નામ શું હોય એ કંઈકનું ખબર નથી. હવે ભેડા છે ઘાટ છે જોરદારો. અહીં રોડનું કામ તો ચાલુ હોય, રસ્તો બહુ ખરાબ હોય. આ એક તો નેપાળનગર અંબાજી પહાડની ઉપર શું છે કંઈ એ તો નહીં. પેલા સડવાનું હે કે શું છે? આ આખો સડવાનું ઉપર કાં કિલો હે? હા રેડી. પહાડની ઉપર ભાઈ કિલો હે ને આખું ચડવાનું હે. આખો એ કિલો ચડવાનો જ છે. જો કે ફરતા આમ છે ને આમ રસ્તો જાય આગળ ટેલર જાય એ રીતના આખો ફેરવીને ચડાવવાનો જ છે. હવે એ જઈએ ધીરે ધીરે. રસ્તાનું કામ ચાલુ છે પણ હવે એ તો કીધું પૂરો થાય. ભાઈ આ હજી સારો રોડ છે. હજી આનાથી આપણો જૂનો એક રોડ જતો હતો એ તો બહુ ડેન્જર છે. નીકળો આકડો બહુ છે એ રોડ. આ તો હજી વાંધો નથી. તો ભેડા જઈએ ભાઈ. પહાડું આડાને ઊભાન થતા આપણા કપ્તાન ગાડી હાઈતે જાય છે. હવે આગળ જોઈએ. હવે અહીંથી આગળ ક્યાંય સારો રોડ આવે કે નતો, કારણ કે અહીંથી આપણે ભાઈ મલકાપુર વટીને આપણે કેવું નામ હતું મલકાપુર વટીને આપણે ટર્ન માર્યો. મલકાપુરથી થોડાક આગળ આવીએ ને એક ગામ આવે, ત્યાંથી આ રોડ આવે. એ ભાઈ નામ તો યાદ નતા આવે ટાણે. ત્યાંથી આમ આવ્યા ત્યાંનો રસ્તો છે ને ભાઈ આવો નવો છે. ખાડા ખડબાન દોઢિયાન કંઈ ઠેકાણા વિનાનો હોય. એટલે હજી અમે નીકળ્યા, માનો ને સવારના નીકળ્યા તો હજી કિલોમીટર 50 કાપ્યા ખાલી. ચાલો મિત્રો બધા જે ઘાટ બાટ ચડાવી દઈએ પછી જોઈએ ક્યાંય આગળ જો સારો રોડ આવે તો સારી વાત છે. તો બપોરે મૂકીએ તો ખાલી થાય, બાકી તો કંઈ ઠેકાણો રહે નહીં. આવો નવો રોડ છે તો આજ ખાલી કરવામાં ધીમો રહે. આમ આપણે વાત કરીએ કે હવાના ખાલી 200 કિલોમીટર હતા તમારે કાપવાના. તમને એમાં તો બપોર થાય મૂકી જાય ખાલી થઈ જાય. પણ આ 200 કિલોમીટર કાપવામાં એ લોકો ખાંચ પાડી નહોતી તો સારું. એવું બધું છે. ચાલો મિત્રો મળીએ હવે. આ બધી પાસ કરી લઈએ, પહાડ ચડી જાય. મિત્રો આ ઘાટ તો પૂરું થવાનું નામ જ નથી લેતો ભાઈ. કયું ના હાકીએ તો હજી હમણાં પૂરો થાય પૂરું થવાનું નામ જ નથી લેતો. મિત્રો આપણે 4 લાઈન જોવા ચડી ગઈ લાંબા સમય પછી. આપણે અત્યારે ને ભાઈ ઓમકારેશ્વર પૂછ્યા, ઓમકારેશ્વર બેઠા અત્યારે. હવે અહીંથી એ જોવાનું છે કે આ 4 લાઈન કેટલી ઘડી આવે, ઇન્ડોર સુધી હરોહર આવે કે ક્યાંય રસ્તામાં પૂરી થઈ જાય કે શું હોય આપણે ખબર નથી. હવે જે આપણે ઓમકારેશ્વર બેઠા, ખરગોન ને બધું આવે આગળ, પઠાણ રૂસ્તમપુર ને બધું. હવે આ 4 લાઈન ક્યાં સુધી છે ને એ જોવાનું છે. તો ઇન્ડોર સુધી હોય તો ભારે કમ થાય. આગળ જોઈએ હવે કેટલીક ઘડી આવે.
મિત્રો તો અત્યારે હે ને આપણે ભાઈ એમપીમાં હે ને ખલઘાટ ભૂગવા આવ્યા. જો કે અટાણે તમારે ભૂગી જવું છે તો 2 ફેરે ભૂગી જાય, કારણ કે સવારે જે ફોન લાઈન હતી ને ત્યાંથી હે ને ભાઈ 104 કિલોમીટર ઇન્દોર હતું. અહીંથી અટાણે 104 છે. પણ બપોરના ત્રણના કેટલા આવ્યા હતા 11 વાગ્યા નાખી અટાણે 3:30 વાગ્યા. 11 વાગે 3:30 વાગે જેટલે આપીએ ને એટલે બધા કિલોમીટર રડાવ્યા. કારણ કે જે રોડ ઉપર જતા હતા ને એ રોડ ઉપર રોડ બંધ થઈ ગયા. રોડ બંધ હે કે કંઈક ઘાટનું કામ ચાલુ એટલે ગાડી જવાનું નથી. એટલે પછી વાયા આપણે ખરગોન થઈને આવ્યા. તો ખરગોન થઈને આવવામાં અહીં સુધીના કિલોમીટર ચડ્યા. અહીં સુધી જોઈએ તો આપણે 70 થી 80 કિલોમીટર ચડ્યા. પછી એમાં એ વચમાં જરાક ઈદ હતી તો ઉરસ નીકળ્યું હતું. રસ્તો 2-3 કલાક બંધ રહ્યો, 2-3 કલાક ત્યાં પડ્યા છે. હવે જે ખલઘાટ આવું ભૂગવા આવ્યા, અહીં હાઈવે આવ્યો વટેક છે હમણાં 70-80 કિલોમીટર ચડાવ્યા. હવે ખલઘાટ હમણાં આવી જાય હાઈવે. ભાઈ અહીંથી પાછું 104 કે 100 કિલોમીટર થાય અહીંથી ઇન્દોર. એવું હે ભાઈ. એમપી આરે હું અમારે હે ને ભાઈ મધ્યપ્રદેશ અરે માઇક ને આવીએ એટલે મધ્યપ્રદેશમાં એમપીમાં આવીએ એટલે લોસો થાય જ. હવે આજ ખાલી તો વીમો રહ્યો, આજ નો જ થાય વીમો. હું પણ પૂરું થયો ટાઈમ. હવે એમપી ભાઈ ઇન્દોરમાં જઈ રાખી દે. હું હવે સવારે ખાલી હા બેડ્યા જાય ધીરે ધીરે. વહેલાનો હાઈવે આવી જાય એટલે ખલઘાટ હમણાં આવે એટલે આપણે જોઈએ ખલઘાટે ભેગા ભેગ. આમ તો એવા આટા શું કે તમે પાછા કીધી કે ખલઘાટ જોવા આવી છે, કાંઈ વાત જોતા જ આવી છે એટલે ફેરવીને આવવું પડે. હાલો જાય. તો મિત્રો આવી ગયો આપણો ખલઘાટ. આ ખલઘાટ છે. આ એ બહુ અઘરી વસ્તુ છે. જોકે હે 4 લાઈન પણ ઘાટ સારો એવો હે. આ પહાડ હે, પહાડ કાપીને વૈશમાંથી બનાવ્યો ખલઘાટનો. એ ધીરે ધીરે હવે, કારણ કે આજે અમારો દી આખો બગડી ગયો. આખું કામ અમારો ધોવાઈ ગયો યાર. આજ બહુ કિલોમીટર ચડી ગયા, 90 કિલોમીટર ચડી ગયા. 2-3 ઢોલ નાકા વધી ગયા. હવે તો થયું બીજું હું મળ્યા જઈએ આપણે ખલઘાટમાં. મિત્રો ખલઘાટ એ બહુ મોટી ન હવે ભાઈ. ક્યાં જમ્મુ ની યુપી ની હે. अपना पायलट खलगांव का घाट चढ़ाते हुए भंगार भेगो करजो એટલે કે તું ભંગાર ભેગો કરજે બેરડું લઈ લે રહેવા ન દેતો કઈ. હાલો મિત્રો તો હવે ને આ ઝીણકો મોટો ઝીણકો ઘાટ ચડાવેલી અને પછી વહેલી આવે હોટલ. આપણે પાર્ટીને કરી દીધો ફોન. તો પાર્ટી આપણી ગાડી ખાલી કરવાની અટણે છે નહીં. સવારે કીધું આવવાનું. Incoming call from India identified by Truecaller. મિત્રો તો આપણે છે ને ઇન્દોરમાં ભૂગી ગયા ભાઈ. આપણે ગયા વખતે એક હોટલ રાખી હતી. આ કઈ હોટલ? આઈ માતા હોટલ. ત્યાં ભૂગી ગયા બરોબર. આ હે હોટલ અહીંયા. ને અત્યારે તો આપણે ગાડી એને ખાલી નથી થાય એમ એટલે રાખી દીધી ગાડી આપણે. હવે હે ને સવારે ખાલી કરવા જવાનું. હવેલું 7 વાગ્યામાં લગાડવાની છે એટલે સવારે જ જાઉં. અત્યારે થાકી ગઈ દે હમણાં ખાય સુઈ જવું.
સવારે વાત હવે સવારે મળ્યા ત્યાં સુધી ગુડ બાય. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણું ભાઈ સવાર થઈ ગયો, મોર્નિંગ થઈ ગયા, તડકતું ભડકતું કોઈ ઘટે નહીં એવું. કારણ આપણે એને ભાઈ દેવાસમાં આવી ગયા ખાલી કરવાના જ્યાં છે ત્યાં લોકોને અમે કે ખાલી કરવાની છે એટલામાં હમણાં આવે એમાં મજૂર લેવા એટલે ખાઈએ તો ખાલી કરો ત્યારે આપણે દેવાસમાં એમપી ચોખ્ખાઈ ગાડી છે આ પગતની. કંઈક રખડવાનું છે ઉપર રોપ બધું છે, પાછળ ડુંગર છે ને. હાલો તો હવે હમણાં ભાઈ લેબર લેવા જાય ખાલી કરવાની જગ્યાએ પછી જોઈએ નવી. મિત્રો આપણે અંદર આવી ગયા, હવે તાલપત્રી બાલપત્રી ખોલી નાખીએ, ગાડી લગાડી દઈએ અહીં પછી આગળ વધીએ. મિત્રો તો આપણે ગાડી લગાડી દીધી, તાલપત્રા ખોલી નાખ્યા, હાથ પગ ધોવા નાખ્યા. આ એક આપણે મારે કોઈ ગાડી ખાલી કરે ગઈ તો એક ને બે ગાડી એને પગ ગઈ, એટલા જાડમાં એકમાં ન આવે, જીણે જીણે આવે ગયા હોય. બાકી મસ્તીને જાળવા કંઈ ઘટે નહીં એવા ઝીણા 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 ઝીણા. આપણી ગાડી જાઓ આંબે ખાલી થાય જાળવાનું સાંઈ. આપણી ગાડીમાં બધા મોટા મોટા છે, આવી ઝીણી છે ને ઝીણા એકઈ છે જ નહીં આવા, એકઈ એટલે એકઈ નહીં આવું, એકઈ ઝીણી જાળવું જ નથી, બધા જવા મોટા મોટા જ છે. જવા ઊભા કીધે ગાડીથી મોટા મોટા. આપણી ગાડીમાં ખાલી કરી ને રેડવા ખાલી કરે છે આ હશે, આ મોટા મોટા નહીં આવા. ગાડી ખાલી થાય છે, હાથ પગ ધોવે ને આવે ને કરણી બેહાડી દીધી. જો આ બીજી ગાડીને હે, અહીં આપણી ગાડી ખાલી થાય. જવા જાડવા પાસે પીડ્યા એવડે એવડે હે બધા. આખી ગાડીમાં એવડે એવડે જ છે એટલે આપણે ખાલી કરવામાં નહીં વાર લાગે જાજી. ખાલી બાલી કરી લઈએ, ખાલી કરીને પછી જઈએ અહીંથી કંઈ જલ્દી ફિક્સ ને ઉદયપુર ભાગી જઈએ. તો મિત્રો જો આપણે પૂગી ગયા, આપણો હવે આ વ્લોગનો એન્ડ છે. જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળ્યા હવે નેક્સ્ટ વ્લોગમાં.